હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ. તમે જ્યારે પણ મારો વ્લોગ જોતા હોય તે એક્સેપ્ટ કરી લેજો. ઓકે, ફાઇનલી આપણે બહુ દિવસ પછી પાછા આજે એક વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને આજે છે સન્ડે. તો સન્ડે તો તમને ખબર જ હોય કે આપણે શાંતિથી હોઈ રહીએ અને વાગ્યા છે આજના 3:30 વાગી ગયા. હવે જવાનું થાય છે બારે. જઈએ, આંટા ફેરા મારીએ, મિત્રોને મળીએ, ગપ્પા બપ્પા લડાઈએ. ઓકે, તો યાર તમે આગળના વ્લોગમાં કોઈ સબસ્ક્રાઈબ નહીં કર્યું, લાઈક બી બહુ છે, વ્યૂ બી નથી આવ્યા. શું કરો તમે લોકો? લાઈક વાઈક કરતા રહો, શેર બી કરો. તમારા કાકા બાપા મામા કોઈ મિત્રોને આડોશી પાડોશી બધાને કહો કે સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, શેર કરે. સપોર્ટ કરો ને યાર, કેમ આવું કરો તમે લોકો? કાંઈ નહીં, ચલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જઈએ બારે, થોડુંક કામ છે એક બે પતાવીએ અને પછી મળીએ. ઓકે, ત્યાં સુધી બાય, ટાટા અને સી યુ. ઓકે, આપણે શોપિંગ બોપિંગ કરીને આવીએ, 2-3 પેન્ટો લઈને હવે મળી ગયા આપણા ભાઈબંધો. હવે જવાનું થોડો ઘણો નાસ્તો વાસ્તો કરવા. નાસ્તો બાસ્તો કરીને પછી શાંતિથી મળીએ. ચલો તો પછી મળીએ શાંતિ. યસ, નામ આમાં તો વંચાય નહીં. આ છે અમારી કોલેજ, જ્યાં અમે કોલેજ કરી હતી. બહુ 1-2 સેમ આવ્યો રેગ્યુલર, બટ બહુ મજા આવી હતી. ને આ આવી ગયા શું કહેવાય, કપડાં બપડા લેવા ફરીથી, પણ મજા આવી નહીં. તો મારીએ છીએ આંટા ફેરા ને આશીર્વાદ અમદાવાદની. જો આ આવી ફેશન ફેક્ટરી આઉટલેટ. ચલો એક રાઉન્ડ અહીંયા મારતા આવીએ. કપડા બપડા લઈને આવી ગયા હતા ઘરે, પછી ખાણો વાણો ખાઈ લીધો અને આવી ગયો આપણે જોડે દીશુડો. શું કહ્યું દીશુડા તારું? તે ખાવા ખાધું? ખાધું કે નહીં? બોલ તો કેમ નહીં આજ તો? શું ખાધું? ખાવા ખાધું તો ચમ આજે તું મોદો બોલે છે? તાવ આવ્યો રોહે તો રાતે તું ચમ રોતો હતો? હમો બેસ. રાત્રો કેમ રોતો હતો તું? કોણ દુખતો હતો? તો તને તો રોજ રોજ કોણ દુખવા આવે રોય? કેમ એવું? તો તું શું કરે તો તને રોજ રોજ કોણ દુખવા આવે? તો પણ ચમ ટોપી નહીં પહેરતો હે? પંખો ચાલુ કરવો પડે, ગરમી લાગે તને? હારા આવી ઠંડીમાં તને ગરમી લાગે હે? કેમ? મને તો બહુ ઠંડી લાગે. જો હું તો સ્વેટર પહેરીને બેઠો હું. તો તારે કેવું સ્વેટર હે? એવું હે તો તને ઠંડી નહીં લાગતી? તો તું પંખો કેમ રાત્રો ચાલુ કરાવે હે? બસ રીવું. ચલો મિત્રો, ખાણો વાણો ખાઈ લીધો. દીશુ જોડે થોડું મસ્તી બસ્તી કરી લઈએ. જઈશું બારે. 2 દીશુટા મારે તો બહાર જવું હોય. ચાલ. શું હેડો? સોની મોની હુઈ જાય હેડોરી વાળી? હુઈ જાય તાર ચોઈ નહીં આવવાનું. ચલો તો પછી મળીએ થોડી વારમાં. ઓકે, બારે જઈને ટાટા બાવે છીએ. અમે એક અમારા શું કહેવાય રિચમેન, યુ નો રિચમેન દેખાય હા ને? બહુ એટલે બહુ મોટા રિચમેન. આમ આવો તો તમારો થોબડો બતાવો તો. આ રહ્યા જો, આ જોઈ લો ધ્યાનથી. બહુ રિચમેન ભાઈ અમને કે હું બહાર આવીને તમને ફોન કરું. ભાઈ કેટલા વાગ્યાને બહાર રખડતા હતા અને 9:30 અમને ફોન નહીં કરતા. હે 9:30 વાગે ફોન નહીં કરતા. ફોન કરે તો ફોન બીજી આવે. વિશાલિયાનો ફોન ના ઉપાડ્યો, મારો બી ના ઉપાડ્યો. કેમ ભાઈ? શું કે તમારા ભાભીનો ફોન ચાલતો હતો? કયા ભાભી? ભાભી. મેં તો મને તો એવું લાગ્યું કે તમારા ભાભીનો વાત ચાલતો હતો. મારી બાજુનો ફોન ચાલુ. ચલો એ જે હોય, ભાઈઓને અમારી માટે ટાઈમ નહીં. પછી અમે બોલાવીશું ને ભાઈ, એમાં ભાઈ 10 વાગી ગયા, હવે તો ઘરે જવું પડશે અમારે. લોકો એવું નહીં લાગતું કે અરે અંદર ના ભાઈ, અમારે ઘરે જવું જોઈએ ભાઈ. 7 વાગ્યાના કે હું બહાર આવીને તમને ફોન કરું. 9 વાગે અમે ફોન કરીએ, અમારો ફોન ઉપડાતો નથી. પછી ભાઈ 10 વાગી ગયા, હવે પપ્પાનો ફોન આવે, હવે અમારે જવું પડશે. બોલાવો છો શું લેવા કે ના? આવો તમે અહીંયા
બસ હવે. આવો એ. આ ટાળરો છે બટાકો. બચીને આ લઈ ચોર એ ચોર બટાકો. આમ આમ છોલી નાખે આમ આમ છોલે એટલે મજબૂતમાં આ બટાકો ચોર એ ચોર. જબરો થઈ ગયો આજકાલ તો પણ શું કરીએ હવે એક શું કે એક બહેરો મળી જાય ને એટલે ભાઈઓ બધા ભૂલવા માંડે હવે ખબર નહીં કોણ હે મારા ભાઈને બટ જો હતાઈ જાય યાર પણ શું કરવાનું કયો આવા ભાઈઓ થી સાવધાન રહેવાનું હો सावधान रहे सतर्क रहे. सावधान रहे सतर्क रहे और अगला एपिसोड में आ जाएगा ये करड़िया બહુ ભયંકર માણસ હોય ભાઈ અમારી ટીમમાં સિરિયસલી માં કોઈ નારાયણ કઈ કહેવા જેવું નહીં એક આન તો લે. ના એ તો મારો ભાઈ આ મારો ભાઈ છે જો તો અભી જોઈ ગયા. આ મારો ભાઈ એટલે જેન્યુઅન માણસ સૌથી જેન્યુઅન મારો ભાઈ પણ આ હરામીમાં હરામી તું ક્યાં જાય એ હરામીમાં હરામી હા ભાઈ હવે કોઈને કઈ કહેવા જેવું નહીં મારા ભાઈ અમારો ફોન જાય ને એટલે ભાઈ પપ્પા બોલાવે ને રાતના કેટલા વાગ્યા સુધી ઓનલાઈન હોય મારા ભાઈ શું તો પણ જો રાતનો મારો ભાઈ રાતના 4 વાગ્યા સુધી ઓનલાઈન રીલો મોકલતો હોય ને વાતો કરતો હોય પણ ચાવી આલો ને. અમાર જોડે અને એક આ બીજો જો ચાવી આલો ને. બે ભાઈ એવા હારાવ પાછા જો તો આવી ગયો કરણિયા બે ભાઈઓ એવા હારાવ વાતો કોઈ જોડે કરવી હોય ને ત્યારે તો રાતના 4 વાગ્યા સુધી ઓનલાઈન છે પણ ભાઈઓ જોડે બેહવાનો આવે ને ત્યારે ભાઈ પપ્પા બોલાવે ભાઈ મમ્મીનો ફોન આવ્યો હોય મારો ભાઈ ખોટા- ભરાસ નીકળે. ખોટા શું કહેવાય મમ્મી પપ્પાનું નામ બદનામ કરી રહ્યા કે અમારા મમ્મી ને પપ્પા અમને આવું આવું કરે ટોર્ચર કરે અમારા મમ્મી ને પપ્પા અમને ઘરથી બહાર નીકળવા નહીં દેતા પણ શું કહેવાય અંકલ આંટી બહુ સીધા હે હા પાછા ક્યાં જાવ માર ભાઈ ઓકાતની બહાર હા ઓકાતની બહાર રહેવા વાળા ઓલવેઝ ઓકાત શું કે ઓકાત નો સ્પેલિંગ આવડે માર ભાઈ ઓકાત નો સ્પેલિંગ આવડે હા જો ઓલવેઝ ઓકાત ની બહાર જવું એટલે સિરિયસલી કહું આવા ભાઈઓથી સાવધાન રહેવાનું હો પણ શું કરો જો હજી તો જવાનું કે ઓકાત ની બહાર કાલે આ વ્લોગ સાહિલભાઈ મોકલીને કહું કે તમારા પપ્પાને બતાવજો અને ઓકાત ની બહાર જવું છે મારા ભાઈને હવે ના હા એ ભાઈ શું કે બ્લોગમાં આવતા નહીં પણ એ ભાઈને બહુ ભયંકરમાં ફોટો લેવાનો મૂકી દેજે એનો. હા ટિકિટ ઉકળ્યા. તો ચલો બીજું હવે થોડું ઘણું એક હજી તો કામ હે મારે એ કામ બામ પતાઈ પછી ઘરે જઈને હોઈ જઈએ આ ભાઈને કહું મારે કામ હે મારી જોડે હેડ ગોળા ખાઈ દીધો. પણ શું કઈ બી હોય તો કે ફોન કરજે પણ અત્યારે લઈ જવો તારે શું અત્યારે કહું કે લેડ ફોન કરો ને અત્યારે કહું કે લેડ આવે ભાઈ. મારા ભાઈ 10 વાગ્યા હે ને કે ઘરથી ફોન આવે અડધી રાતે મારા ભાઈ ફોન કરજે ને કઈ બી કામ હોય તો ત્યારે આવો ને હાલ કહીએ ત્યારે આવો ને અડધી રાતે તો ફોને આ બટાકુ છે ભાઈ. આ બટાકુ. હમણાં 9 વાગે ફોન કર્યો ને તો ભાઈ ફોન નહીં ઉપાડતા ને કે અડધી રાતે ફોન કરજે ને હે ને અડધી રાતે ફોન કરજે અડધી રાતે ફોન કરી તારે. આ અડધી રાતે આપણે ફોન કરજે તારે ભાઈ જા મુશ્કેલીમાં કામ આવે હારું, એવા જ ચલો. છીએ અમે. મુશ્કેલોમાં નહીં માર ભાઈ જ્યારે જરૂર હોય ને ત્યારે કામ આવો મુશ્કેલ અડધી રાત મુશ્કેલીઓમાં તો વખણાઈ ના આવે. આપણે હારું પેલું ભારે ભાઈ, ભારે. હાલે અમાર મુશ્કેલ જ છે આવો ને એ આજે છે મુશ્કેલ પણ મને હેડો. બહુ જબરી ઠંડી લાગે છે બાઇક ચલાવવાનો હવે કંટાળો એ બહુ મોટી મુશ્કેલ છે અમારી જોડે લો હેડો ના દે કાલે વાત. શું કાલે કામ પતી જાય ત્યારે કાલે વળી ઊભું કરજે તું કામ તો ના ભાઈ શું લે કાલે અમારે કામ કાલે ભાઈ અમે નોકરી ધંધા વાળા માણસ છીએ તો અમે નોકરી વાળા માર ભાઈ જો નોકરી 10 જવા દિવસથી માંડ્યો નોકરી જવા માંડ્યો ભાઈ ભૂમિ. માર ભાઈ 10 દિવસથી નોકરી જવા માંડ્યો એમાં કે હું 10 દિવસથી નોકરી જાઉં સારું ચલો હજી તો બહુ બધી વાતો બાકી છે ક્યારેક ક્યારેક ફુરસત લઈને મળીશું ને ત્યારે પછી ખેંચીશું આ ભાઈને બહુ મજબૂતમાં ચલો ત્યાં સુધી બાય બાય ટાટા અને સી ફ્રેન્ડ જોડે થોડા ઘણી મસ્તી કરી લીધી અને પછી આવી ગયા તો આપણે લેમન ટી પીવા લેમન ટી કાંઈ એક નંબર બનાવી હતી મજા આવી ગઈ બાકી શરદી થી તો બી થોડી આમ શું કહેવાય રિલેક્સ થઈ ગયું લેમન ટી પીને ઓકે પેટ્રોલ પૂરાઈ લીધો પછી લેમન ટી પી લીધી ને હવે જઈએ છીએ ઘરે તો આજના વ્લોગમાં આટલો જ હતું વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી બાય ટાટા અને લવ ઓકે